Hey everyone, good morning and welcome back to my channel. So Radhika is here. તો રાધે મોહનડોકમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે છે ગણેશ ચતુર્થી અને ગણેશ ચતુર્થીની સૌથી પહેલા તો તમને બધાને હાર્દિક શુભકામના. આપણે કોઈ પણ કામની શરૂઆત કરીએ તો સૌથી પહેલા ગણપતિ બાપાને યાદ કરીએ છીએ. અને જો આજે મેં બનાવ્યા છે લાડવા ગણપતિ બાપા માટે. અને ગણપતિને ચૂરમાના લાડુ છે ને બહુ એટલે બહુ જ પસંદ હતા. અને આજે બધાની ઘરે મોસ્ટ ઓફ લાડવા તો બન્યા જ હશે. તો જો તમને બતાવું મેં કેવા લાડવા બનાવ્યા છે ને ગયા છે આપડા. અને બપોરે થાળ ધોઈ દઈશું ગણપતિ બાપાને, કેમ કે ગણપતિના તો ફેવરેટ છે ચૂરમાના લાડવા. શું આપી દો તો જો અમે શ્રેયા માટે શું આપી દઉં, ઢોલ આપી દઉં. અહીં હેલ્પ આપી દઉં. જો કાવ્યા માટે ઢોલ લીધો છે, ચાલો તમને ઢોલ બતાવું. ચા કાવ્યા માટે ઢોલ છે. આલે બે નથી, બે નથી દીકા. તો કાવ્ય છે ને એ બે સ્ટીક જોતી છે, બે તો નથી. એક દીદી લઈ ગઈ, એક દીદી પાસે છે. એમ નહી, જો આમ હોય ને આમ રાખવાનું, આમ જો શીખવાડું તને. આયા ઢોલ વગાડ, વગાડો વગાડો વગાડો. તું વગાડ, ઢોલ વગાડ. અને જો શ્રેયાબેન બેસી ગયા છે સાયકલ ઉપર, કેમ કે વરસાદ હોય ને તમારે સાયકલ ને બધું અંદર લેવું પડે છે. લસરપટ્ટીની હાલત જોવો તમે. લસરપટ્ટી પર એકડા લીટા બધું આ બધું કોણે દોર્યું? શ્રેયા તે દોર્યું. એટલે શ્રેયા હાથમાં ચોક કે પેન્સિલ આવવું પડે. ચોક આવે તો લસરપટ્ટી ઉપર અને દરવાજા ઉપર ને દિવાલ ઉપર જો કે અમારે કઈ લખાય એવું નથી, લસરપટ્ટી નું આવી બને. અને આજે તો વરસાદ નહોતો, એટલે સોરી આજે તો વરસાદ બપોર પછી એટલો હતો ને કે એની વાત પૂછવામાં. ને જો અમારા શ્રેયાબેન ને રૂમમાં સાયકલ હાકે છે. ખોલે તો દે પણ. જો મારા બિલાડી બેન આવી ગયા. હાલે અહીંયા અહીંયા હાલે. ટાઈમ થાય એટલે આવી જ જાય. આમ ઉભી રહે. પીવે ને એટલે તો ઢોળી નાખે. કેવી પીવી છે એમ જો. બિલાડીનું કામકાજ કેવું છે ખબર? હું કિચનમાં આવું ને એટલે અમારો દરવાજો છે ને વાડા સાઈડ પડે, એટલે વાસણ ને એવું પકડે એટલે ખબર પડી જાય કે કિચનમાં કે કોઈ આવ્યું છે. એટલે મિયાવ મિયાવ કરવાનું ચાલુ કરી દે. પછી આપણે દૂધ ને એવું આપી દઈએ ને, દૂધ છે, બાંધેલો લોટ છે, કે ફરસાણમાં ફાફડી છે કે ભૂંગળા ને એવું દઉં તો એ બધું ખાય, પછી ખાઈને વહી જાય. તો એ કેવું કરે, ક્યારેક અમે બહાર ગયા હોય ને તો અમારા પાછળના મોસ્ટ ઓફ પાછળના ગેટેથી આવે. તો અમે બહાર ગયા હોય ને અહીંયા કોઈ ખોલે નહીં તો આગળના ગેટે આવતી રહે. તો એ અમારે ઓટલે બેઠી હોય, જ્યાં સુધી અમે ન આવીએ ત્યાં સુધી ઓટલે બેઠી રહીને મેવ મેવ કરતી હોય. એટલે આજુબાજુ વાળા કે તમે કે બહાર જાઓ ને એટલે બિલાડી કે તમારા ઘરનું ધ્યાન રાખવા કે અહીંયા બેસી ગઈ હોય એમ. ગમે ત્યારે અમે બહાર જાય ને એટલે ઓટલે બેઠી રહી, અમે આવીએ ત્યાં સુધી. એટલે અમારા ઘરનું એ ધ્યાન રાખે એમ. એટલે બિલાડી બહુ નાની હતી ને ત્યારથી અમારી ઘરે આવે છે. લગભગ બતાવું તમને. હું અહીંયા વિડીયો શૂટ કરું છું. હું અહીંયા વિડીયો શૂટ કરીને પાછળથી કરે છે. તો કે મેં દેખાણા નહીં ને મને ખ્યાલ આવી ગયો કે પાછળ છે એમ. તો મેં મોબાઈલ એની સાઈડ કર્યો ને એટલે એ જતા રહ્યા. મીન્સ કે મારા હસબન્ડ મહેશ. કઈ નઈ, કઈ વાત હતી મને ખબર નથી ને. અત્યારે પુલ ઉપર બેસવા જવું છે તો એમ કે છે કે ફટાફટ પુલ ઉપર બેસવા જવું છે. તો ચાલો આપણે જઈએ મોટા વરાછના પુલ ઉપર બેસવા. ચાલો આજે તમને
પુલ બતાવી દો. અને કાલે કે 1-2 દિવસમાં આપણો બ્લોગ આવશે, જે ગણપતિ દર્શન કરવા જશું ને આપણે સિટીમાં, એનો બ્લોગ આવશે. અને વિડીયોમાં જો તમે નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કેમ કે ચેનલ બિલકુલ નવી છે ને મને તમારા સપોર્ટની બહુ જરૂર છે. સો પ્લીઝ 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 ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકન બટન છે ને એ પણ દબાવી દેજો. ઓકે, તો ચાલો જઈએ આપણે પુલ ઉપર બેસવા માટે. અને આજે બતાવું તમને મોટા વરાછાનો પુલ. જો કે મોટા વરાછાનો ઘણા બધા પુલ છે, પણ ક્યાં પુલ ઉપર બેસવાની કોને ખબર. પણ ચાલો જઈએ તો ખરા, મજા આવશે એમ. અમે તાપી નદીનું પાણી જોવે છે કે પાણી છે. શું છે? શું મગર આવશે કાલે? કાઉ એમ કે છે કે નદીમાં છે ને મગર આવશે કાલે. એમ તો કોને ખાઈ જશે મગર? તને ખાઈ જશે. તો કાવ્યા ને શ્રેયા ને છે ને રમવાની એકદમ મજા આવે છે અહીંયા. અને એને રમવાની મજા આવી જાય પુલ ઉપર. શ્રેયા આ બાજુ. શું કે છો? પપ્પાની ગાડી ક્યાં ગઈ? ક્યાં ગઈ પપ્પાની ગાડી? અહીંયા તો રસ્તામાં તમે જ્યાં જાઓ ત્યાં ઢોલકા લઈને ઢોલક ને ઢોલક જ વગાડે છે બધા. એટલે આમ જોવાની મજા આવે છોકરાઓને. અને હજી સિટીમાં તો હવે દર્શન કરવા ગયા નથી, ત્યાં તો ગણપતિ ને બધા મોટા મોટા ગણપતિ બનાવેલા છે. તો હું તમને 1-2 દિવસનો બ્લોગ આવશે ને એમાં બતાવીશ. હે ગાઈસ, તો આપણે ઘરે પહોંચી ગયા છે ને અત્યારે વાગી ગયા છે 11:30. અને જે ઠંડો પવન મસ્ત મજાનો આવતો હતો ને, પુલ બેસવાની મજા આવી ગઈ. આપણે 11:30 વાગ્યા સુધી જયારે ચાલુ કરો ત્યારે તમે વચ્ચે આવો. લાડવો ખાવો છે? હે? કઈ નઈ, હું સાફ કરી નાખીશ. તો આખો દિવસ ગણપતિને લાડવા ચાલુ છે. હવે લાડવા તો બની ગયા, કાલે બનાવશું દીકરો આપણે ફરીથી. ઓકે એ ગાઈસ, આપણે ઘરે પહોંચી ગયા છીએ. અત્યારે 11:30 થઈ ગયા છે. 11 વાગ્યા સુધી તો પુલ ઉપર બેઠા હતા, કેમ કે મસ્ત મજાનો ઠંડો પવન આવતો હતો. તો શ્રેયાને ત્યાં ગમતું હતું ને કાવ્યને ગમતું હતું. એને તો ઘરે નહોતું આવું, તો પરાણે પછી અમે ઘરે લાવ્યા. તો ઘરે આવીને જીદ કરતી હતી. પપ્પા કે કાલે કે મને બેસવા લઈ જાજો પુલ ઉપર એમ. કેમ કે ઠંડો પવન આવતો હતો ને રમવાનું બહુ સારું એવું હતું ને, એટલે એને મજા આવી ગઈ. અંગલ વંગલ કરતા હતા. અમે શ્રેયાને આખો દિવસ ગાતી હોય, 2 બાવા જતા હતા, મંગલ મંગલ કરતા હતા. એની હારે કાવ્ય ગઈ, કાવ્યાને અડધું ગીત આવડે છે. મહેંદી કા જો અમારા કાઉ બેન આવી ગયા. હવે શું આપી દઉં? જમવાનું. કાઉ ને રાત્રે 11:30 જમવાનું જમવું છે. શું આપું કે દીકા? લાડુ આપી દઉં? હા, તને લાડુ આપી દઉં. હાલો. હા, નીચે ઉતરી જા ઘડીક વાર. અમારા આ બધાને છે ને રાતે 12 વાગે ને સવાર પડે. પપ્પા બહુ આપે, પપ્પાની મમ્મા આપે ન હાલે નહીં. તમે પાણી આપી દેવાની. એ કેમ પાવડર લગાવ્યો? પાવડર લગાવ્યો. હા હા. તો ચાલો અત્યારે બધાને ગુડ નાઇટ. મળીએ કાલે નવા બ્લોગમાં નવા વિડીયો સાથે.
અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો બધાની બાય બાય, ગુડ નાઇટ.